પંચમહાલ જિલ્લાના હાલોલ શહેરના ગોધરા રોડ ઉપર આવેલ ઇન્દ્રપ્રસ્થ સોસાયટી વિસ્તારમાં અચાનક MGVCL વીજ ડીપમાં આગ લાગવાની ઘટના બનવા પામી હતી. તો આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં અંધારપટ છવાઈ જવા પામ્યો હતો અને લોકોમાં દહેશતનો માહોલ સર્જાયો હતો. ત્યારે હાલોલ ગોધરા રોડ ઉપર પ્રાથમિક વિગતો મુજબ ડીપીમાં તકેદારીના અભાવે શોર્ટ સર્કિટ થયું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તો ઘટના બનતાની સાથે જ તાત્કાલિક હાલોલ ફાયર બ્રિગેડને આ મામલે જાણ કરવામાં આવતા તેઓ તરત જ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ ઉપર તાત્કાલિક કાબુ મેળવવામાં સફળ રહ્યા હતા. ત્યારે આ ઘટનાને લઈને MGVCLના અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવીને તપાસ હાથ ધરી હતી અને વીજ પુરવઠો ફરીથી પુનઃ સ્થાપિત કરવા માટે કામગીરી હાથ ધરી હતી. કિરણ ગોયલ સાથે CN24 ન્યૂઝ પંચમહાલ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.